हाय गुड मॉर्निंग मित्रों। આપણે સ્વાધ્યાય 6.5 ની અંદર દાખલા નંબર 1 ના જે 4 દાખલા હતા એ આપણે ગયા વિડિયોમાં જોયેલા હતા। હવે દાખલા નંબર 2 થી આપણે આગળ વધીએ। બધા જ દાખલાની અંદર એક જ પ્રકારની કોમન મેથડ છે, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો। દાખલા નંબર 2 માં મિત્રો एकदम सिंपल मेथड नो आपणे उपयोग कर्यो छे जे एमसीक्यू प्रमाणे आपणे गणी शकाय। एफ ऑफ एक्स बीजानो आपणे पहेलो दाखलो, बीजामां 4 दाखलाओ छे पण चारे 4 दाखलाओ नाना नाना दाखलाओ छे। दाखला नंबर पहेलो एफ ऑफ एक्स बराबर मानांकमां x + 2 - 1। आपणे रफ पानामां आने बदले 0 मूकी देवाना। मानांकनी अंदर जे संख्या होय एने बदले आपणे 0 मूकी देवाना। तो आ x + 2 छे तो x + 2 बराबर 0 आपणे मूकी दीए तो आपणे मळशे x बराबर -2। तो आपणे आमां किंमत लेवानी छे x बराबर -2। तो पहेला आपणे ए खबर पड़वी जोईए के आमां x ની આપણે માનાંકના દાખલાઓની અંદર x ની આપણે કઈ કિંમત લેવાની છે એનો પહેલા આપણને આઈડિયા આવવો જોઈએ। તો એના માટેનો આઈડિયા મિત્રો આ જ છે કે માનાંકની અંદર જે બી તમને સમીકરણ આપેલું છે એ સમીકરણ બરાબર 0 લઈ લેવાનું તો x ની કિંમત આપણને મળી જશે। તો x બરાબર -2 આપણે લેવા પડશે આપણા આ દાખલામાં। તો x બરાબર -2 આપણે લઈ લઈએ તો f of x = -2 + 2 -1 2 2 कैंसल એટલે માનાંકની અંદર 0 -1 તો -1 તો આપણને આનો જવાબ મળે છે -1। હવે સવાલ છે આપણે ન્યૂનતમ લેવો કે મહત્તમ। તો ન્યૂનતમ અને મહત્તમ માટે મિત્રો નિયમ છે જો માનાંકની આગળ ધન સંખ્યા હોય તો ન્યૂનતમ, માનાંકની આગળ ધન સંખ્યા હોય તો ન્યૂનતમ। આની આગળ અહીંયા માઈનસ આપ્યું હોત, માનાંકની આગળ માઈનસ આપ્યું હોય તો મહત્તમ। ઊંધું છે મિત્રો, ધન હોય તો ન્યૂનતમ, ઋણ હોય તો મહત્તમ। અહીંયા આપણી પાસે ધન આપ્યું છે માટે અહીંયા મિત્રો ન્યૂનતમ મૂલ્ય લખાય તો આપણને આ દાખલાનું ન્યૂનતમ મૂલ્ય મળશે -1 અને એક જ માનાંકના દાખલામાં એક જ કિંમત મળે માટે ન્યૂનતમ મૂલ્ય -1 છે તો મહત્તમ મૂલ્ય ન મળે। દાખલા નંબર પહેલો ક્લિયર। આના જેવો દાખલા નંબર બીજો જોઈએ આપણે। g of x = આની જેમ છે જો -x + 1 + 3। આમાં સમજાય કે પેલા રફ પાનામાં x + 2 બરાબર 0 આપણે લીધા તો x બરાબર -2 મળે। આમાં આની અંદર છે x + 1, x + 1 બરાબર 0 લઈએ તો x બરાબર મળશે -1। આપણે -1 લેવા પડશે તો x બરાબર -1 લઈ લઈએ આપણે તો g of x બરાબર માઈનસ આગળ છે -1 + 1 + 3 1 મિત્રો ઉડી ગયા। આની આગળ -0 થયા, 0 + 3 મળી ગયા તો આનો જવાબ મિત્રો આપણને 3 મળ્યા। હવે જવાબ મહત્તમ લખો કે ન્યૂનતમ લખો મેં તમને હમણાં શીખવાડ્યું। આની આગળ ધન હતું માટે ન્યૂનતમ, આની આગળ માઈનસ છે ઋણ છે માટે મહત્તમ લખાય। મહત્તમ મૂલ્ય 3 મળે અને મહત્તમ મળે માટે ન્યૂનતમ મૂલ્ય ન મળે। મહત્તમ મૂલ્ય મળે એટલે ન્યૂનતમ મૂલ્ય ન મળે। ચલો પહેલા બે દાખલા બરાબર ક્લિયર। ફરીવાર માનાંકનો મિત્રો કોઈ દાખલો આવે તો માનાંક માટે આપણે માનાંકની અંદર જે સમીકરણ હોય એના બરાબર 0 લઈ x ની કિંમત લઈ લેવાની અને એ x ની કિંમત આપણે આપણી રકમમાં મૂકી દેવાની અને આપણે સાદું કાપી દેવાનું। જે જવાબ આવી ગયો એ આપણો મહત્તમ કાં તો ન્યૂનતમ મૂલ્યનો જવાબ આવી ગયો। હવે સવાલ છે મહત્તમ લેવું કે ન્યૂનતમ લેવું। તો એના માટે મિત્રો નિયમ છે માનાંકની આગળ ધન હોય તો ન્યૂનતમ લેવાનું, માનાંકની આગળ ઋણ હોય તો મહત્તમ લેવાનું અને જો તમે ન્યૂનતમ લીધું હોય તો મહત્તમ મૂલ્ય ન મળે અને મહત્તમ લીધું હોય તો ન્યૂનતમ મૂલ્ય ન મળે। ચલો ક્લિયર। દાખલા નંબર 3 જોઈએ। h of x = sin 2x + 5। આના માટે મિત્રો
તમને બે મેથડ આપું છું. પહેલી વાત તો આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા હતા સાઈન નો વિસ્તાર. તો સાઈન નો વિસ્તાર છે મિત્રો -1 થી 1. સાઈન અને કોસ એનો વિસ્તાર છે મિત્રો -1 થી 1. તો સાઈન નો અને કોસ નો કોઈ પણ દાખલો હોય તો આપણે આવું લખી શકીએ -1 લેઝર ઇક્વલ ટુ સાઈન કે કોસ જે હોય તે આખું બેઠું મૂકી દેવાનું લેઝર ઇક્વલ ટુ 1. કારણ કે સાઈન નો વિસ્તાર -1 થી 1 છે. તો આપણે આ સમીકરણ જે વિધેય છે sin 2x એને -1 થી 1 આપણે લખી નાખવાનું. હવે આપણી પાસે sin 2x ની સાથે +5 છે અહીંયા. તો sin 2x ને અહીંયા +5 લાવવા પડશે. તો ત્રણેય જગ્યાએ +5 આપણે ઉમેરી દેવાના. આમાં +5 કરી દેવાના, આની પાછળ +5, આની પાછળ +5 આપણે કરી દેવાના. કોઈ પણ એક ચોક્કસ સંખ્યા બધામાં ઉમેરાય, બધામાં બાદ પણ કરાય, બધાને ગુણાય બી ખરું, ભાગાય પણ ખરું. આપણે +5 ની જરૂર છે તો બધામાં આપણે +5 અને +5 કરી દીધા. તો આપણને મળશે 5 માંથી 1 જાય તો 4. આ રકમ આપણે બેઠી આવી ગઈ અને 1 અને 5 6. માટે આખી રકમ એનું નાનું મૂલ્ય 4 છે અને મોટું મૂલ્ય 6 છે. નાનું મૂલ્ય એટલે ન્યૂનતમ કિંમત કહેવાય, ન્યૂનતમ મૂલ્ય 4 અને મોટું મૂલ્ય મિત્રો 6 એટલે મહત્તમ મૂલ્ય 6 છે. તો સમજ પડી કે બરાબર. બીજી મેથડ આ ન કર્યું હોત અને સીધું તમે આની અંદર લઈ શકો sin 2x +5 છે આપણી રકમ. sin નો વિસ્તાર -1 થી 1 છે. તો સીધું જ એકવાર sin ને બદલે -1 મૂકી દો અને સીધું જ એકવાર sin ને બદલે +1 મૂકી દો. જો sin ને બદલે -1 મૂકો તો -1 +5 એટલે 4 આપણો પહેલો જવાબ આવી ગયો. sin ને બદલે +1 મૂકી દો તો 1 + 5 એટલે 6 આપણો જવાબ આવી ગયો. 4 અને 6 આપણો જવાબ આવી ગયો. તમે ડાયરેક્ટ આ કરી શકો છો. સીધો sin નો વિસ્તાર આપણને ખબર છે કે sin નો વિસ્તાર -1 થી 1. તો sin ને બદલે એકવાર -1 મૂકી દો, એકવાર 1 મૂકી દો તો -1 +5 અને +1 +5 બંને જવાબોમાં જે નાનો જવાબ હોય તે ન્યૂનતમ કિંમત અને મોટો જવાબ હોય તે મહત્તમ કિંમત. ચલો આમાં સમજ પડી ગઈ બરાબર. તો આ થઈ ગયું તો આના માટે ન્યૂનતમ કિંમત 4, મહત્તમ કિંમત 6. દાખલા નંબર 4 જોઈએ આપણે. f of x equal to sin 4x + 3. મેં તમને હમણાં કીધું એમ sin નો વિસ્તાર મિત્રો -1 થી 1. આપણે શું કર્યું, એકવાર -1 મૂક્યા આને તો જો માનાંકમાં sin ને બદલે -1 આ ખૂણો ગમે તેવો ચાલે, આપણે વિધેયથી મતલબ છે. આ ખૂણો 4x હોય, 3x હોય, 15x હોય, તેથી આપણે કોઈ લેવા દેવા નથી. તો sin નો વિસ્તાર મિત્રો -1 થી 1 તો એકવાર -1 મૂક્યા -1 + 3 અને એકવાર +1 મૂક્યા +1 + 3. ટૂંકમાં sin નો વિસ્તાર -1 અને +1 તો એકવાર -1 +1 મૂકવાના, બાકી જે હોય તે બેઠું મૂકવાનું. 3 માંથી 1 જાય તો 2, એનો માનાંક 12 નીકળે તો 2. 3 ને 1 4, 4 નો માનાંક 12 નીકળે તો 4. માટે મિત્રો આ નાની કિંમત છે, આ મોટી કિંમત છે. તો ન્યૂનતમ કિંમત આપણને મળી ગઈ 2, મહત્તમ કિંમત મળી ગઈ 4. સાઈન કોસ નો કોઈ પણ દાખલો આવે મિત્રો, મહત્તમ ન્યૂનતમ કિંમત જો માંગેલી હોય તો સીધું જ આ કરી દેવાનું. સાઈન અને કોસ બંનેનો વિસ્તાર -1 થી 1 છે. તો એકવાર તમારે સાઈન કે કોસ જે વિધેય આપેલું હોય એને બદલે એકવાર -1 મૂકી દેવાનું, એકવાર +1 મૂકી દેવાનું. બાકીનું જે હોય તે બેઠું એનું સ્વરૂપ, એનું આપણે સાદું આપી દેવાનું. જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. ચલો ક્લિયર. ત્યાર પછી આગળ નંબર 5 h of x equal to x + 1, જ્યાં x belongs to -1 થી 1. આવો મિત્રો આપણે ઉદાહરણનો દાખલો જોયો હતો. f of x બરાબર અહીંયા x હતું, યાદ કરાવો. f of x બરાબર x હતું. ઉદાહરણમાં દાખલો આપણે આલેખની મદદથી કર્યો હતો. અહીંયા જો મિત્રો આપણી પાસે વિવૃત અંતરાલ આવે, અહીંયા જો નાનો કૌંસ આવે તો આપણે અહીંયા આમ આપણે પોલો ભાગ દર્શાવીએ એટલે આ ચોક્કસ કિંમત કઈ કહેવાય આપણને ખબર નથી. આપણને ચોક્કસ કિંમત કઈ કહેવાય ખબર નથી.
માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એવું મેં તમને ઉદાહરણની અંદર આકૃતિ દોરીને સમજાવેલું છે એક બે વિડીયો પહેલા. એકાદ બે વિડીયો પહેલા આપણે સમજેલા છીએ કે અહીંયા આપણી પાસે જો આ વિવૃત અંતરાલ આવે તો 1 એક્ઝેક્ટ કિંમત નહીં આવે. 1 ની આગળના ભાગમાં કઈ ચોક્કસ કિંમત આવશે આપણને ખબર નહીં પડે. એવી રીતે -1 ચોક્કસ કિંમત નહીં આવે, એક્ઝેક્ટ કિંમત નહીં આવે, આપણને ખબર નહીં પડે. માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એ મેં તમને આલેખથી સમજાવી દઉં. હવે આપણે સ્વાધ્યાયના પણ દાખલા નંબર પહેલો આપણે ગણ્યો છે તો તમને એ મેથડે પણ સમજાવું. તો બીજી મેથડ મિત્રો, આપણી પાસે આ વિધેય આપ્યું છે. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે 2 વાર એનું વિકલન કરીએ છીએ. આનું પહેલી વાર વિકલન કરીએ h'(x) તો આનું 1 થાય, આનું 0 થાય, એટલે આનું પહેલું વિકલન આપણને 1 મળી ગયું. હવે દ્વિતીય વિકલન કરીએ h'(x) તો 1 મિત્રો અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન 0 થઈ ગયું. અને આપણે નિયમ આપ્યો છે જો દ્વિતીય વિકલન 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. તમે આ મેથડ પણ કરી શકો કે પહેલું વિકલન કરવાનું, એના ઉપરથી બીજું વિકલન કરવાનું, અને જો બીજું વિકલન 0 આવી જાય, h'(x) બરાબર 0 આવી જાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. આ તમે આલેખની મદદથી પણ કરી શકો કે અહીંયા આપણી પાસે આ વિવૃત અંતરાલ છે એટલે ચોક્કસ 1 ની એક્ઝેક્ટ નજીકમાં કઈ કિંમત આવશે એ ફિક્સ ન કહેવાય. -1 ની નજીકમાં કઈ કિંમત એક્ઝેક્ટ આવશે એ ફિક્સ ન કહેવાય. માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ચલો ક્લિયર? એકવાર ધ્યાનથી જોઈ લો. આ છે 5 દાખલા. આ 2 માનાંકના છે. માનાંકની અંદરની કિંમત બરાબર 0 લઈ લેવાનું. જે કિંમત મળે એ આમાં મૂકી દેવાની. જે આવ્યો મિત્રો આપણો જવાબ આવશે. આ પ્લસ હોય તો ન્યૂનતમ કિંમત મળે, માઇનસ હોય તો મહત્તમ કિંમત મળે, અને એક કિંમત મળી ગઈ એ સિવાયનું બીજું મૂલ્ય ન મળે. આ પહેલા 2 દાખલા. સાઇન અને કોસ માટે એનો વિસ્તાર લઈ લેવાનો -1 થી 1. તો સાઇન ને બદલે -1 થી 1 એકવાર -1 મૂકી દો, એકવાર +1 મૂકી દો. જે 2 જવાબો મળે, નાનો જવાબ ન્યૂનતમ કહેવાય, મોટો જવાબ મહત્તમ કહેવાય. બંને માટે એ પ્રમાણે વિધેય આપેલું હોય, x વાળું વિધેય આપે. આપણે સિમ્પલ ને સાદું દાખલા નંબર પહેલામાં કરીએ પ્રમાણે પહેલું વિકલન કરો, બીજું વિકલન કરો. બીજું વિકલન 0 આવી ગયું, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. આગળ વધીએ આપણે દાખલા નંબર 3. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવો. ત્રીજાનો મિત્રો પહેલો દાખલો f(x) બરાબર x². આપણા નિયમ પ્રમાણે આનું પહેલા આપણે પહેલું વિકલન કરવાનું. તો f'(x) બરાબર 2x. આ થઈ ગયું આપણું પહેલું વિકલન. બીજું વિકલન કરીએ આપણે તો f'(x) બરાબર 2x નું વિકલન 1 એટલે આપણને 2 મળી ગયા. અહીંયા કોઈ x વાળું પદ નથી, સીધું આપણે આ લખાય કે 2 is greater than 0. 2 ની કિંમતે ધન મળી માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. આગળ આપણા નિયમ પ્રમાણે મિત્રો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 લઈએ છીએ આપણે. આ f'(x) આપણો 2x જે આવ્યો છે એના બરાબર 0 માટે x બરાબર 0. તો આપણને x ની કિંમત મળી ગઈ. x ની કિંમત 0 આવે તો ચાલે. ફરી બોલું છું, x ની કિંમત 0 આવે તો ચાલે, પણ f'(x) દ્વિતીય વિકલનની કિંમત 0 આવે તો મહત્તમ કે ન્યૂનતમ ન મળે, કઈ સ્ટોપ થઈ જવાનું. પણ x ની કિંમત આવી હોય તો આપણી પ્રોસેસમાંથી પસાર કરવાની. આપણે એને આપણી પ્રોસેસ છે f'(x) માં મૂકો પહેલા, પછી મૂળ રકમ fx માં મૂકો. આ પ્રોસેસ પૂરી થાય તો જ દાખલો પતી જાય આપણો. તો x બરાબર 0 ને આપણે પેલા f'(x) માં મૂકીએ, પણ આમાં તો x છે જ નહીં, સીધી ધન સંખ્યા જ છે. માટે સ્થાનીય ન્યૂનતમ મળે આપણે લખી નાખ્યું. હવે આપણે મૂળ રકમમાં મૂકવાના. આપણે આ મૂળ રકમ છે તો f(x) બરાબર x². આપણી મૂળ રકમ એમાં આપણે x ને બદલે 0 મૂકી દઈએ તો 0 નો સ્ક્વેર એટલે 0. માટે આપણો ફાઇનલ જવાબ x બરાબર 0 આગળ સ્થાનીય અહીંયા જોઈને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 0 મળે. x ની અહીંયા તમે જે કિંમત લાવ્યા તે આગળ અહીંયા તમે મહત્તમ ન્યૂનતમ નક્કી કર્યું હોય તે લખવાનું, અને મૂળ રકમમાં મૂકવાથી જે જવાબ મળ્યો હોય એનો જવાબ કહેવાય. તો
તો x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 0 મળે. તો દાખલો આવડી ગયો બરાબર. દાખલા નંબર બીજો જોઈએ. gx = x³ - 3x. આપણા નિયમ પ્રમાણે પહેલું વિકલન g' x, તો x³ નું વિકલન થાય 3x² માઇનસ 3x નું વિકલન થાય 1, તો 3x² - 3. આનું મિત્રો આપણી પાસે આ વિકલન થઈ ગયું. દ્વિતીય વિકલન તો g'(x), 3x² નું વિકલન 2x માઇનસ 0 એટલે 6x. આ દ્વિતીય વિકલન બી આપણે કર્યું, પહેલું વિકલન બી કર્યું. પછી આપણો નિયમ કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે જે પહેલું વિકલન કર્યું છે એના બરાબર 0 લઈ લેવાનું આખા સ્વાધ્યાયના કોઈ પણ દાખલા માટે. તો પહેલું વિકલન આપણું g' x છે એના બરાબર 0 લીધું આપણે, તો 3x² - 3 બરાબર 0, 3x² બરાબર 3 એટલે x² બરાબર 1. તો x બરાબર +or -1 આપણને મળે. અહીં આપણને x ની બે કિંમતો મળી, તો આપણે બંને કિંમત માટે ગણતરી કરવી પડે. x ની એક કિંમત મળે તો એક કિંમત માટે કરીએ, બે મળી છે માટે બંને માટે ગણતરી. એકવાર x બરાબર +1 લેવાના, એકવાર x બરાબર -1 લેવાના. હવે બંને લઈ પહેલા શું કામ કરવાનું, f'(x) માં દ્વિતીય વિકલનમાં મૂકવાના. તો g' આપણો 6x છે, તો g'(1) આમાં x ને બદલે 1 મૂકવાનું, તો 6 × 1 આપણને 6 મળે. 6 એ આપણને ધન સંખ્યા મળી, અને દ્વિતીય વિકલન જો ધન સંખ્યા મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. દ્વિતીય વિકલન ધન સંખ્યા હોય તો ન્યૂનતમ કહેવાય. હવે ન્યૂનતમ એક્ઝેક્ટ કેટલી, તેના માટે x બરાબર 1 આપણા મૂળ રકમમાં મૂકી દેવાના. તો g(1) તો 1³ - 3 કૌંસમાં x ને બદલે 1, તો 1 - 3 એટલે -2. તો આપણો ફાઇનલ જવાબ મિત્રો x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળે. x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને આ માઇનસ કરે તો -2 મળે. આ ચર્ચા મિત્રો આપણે x બરાબર 1 માટે કરી, એવી આપણે x બરાબર -1 માટે કરવાની. તો x બરાબર -1 માટે ફરી આપણું પહેલા તો દ્વિતીય વિકલનમાં જ કિંમત મૂકવાની. દ્વિતીય વિકલન આપણું આ છે, તો g' x ને બદલે -1, 6x ને બદલે -1, તો આપણને મળે છે -6. અને આ જવાબ આપણી પાસે ઋણનો આવ્યો, <0 કહેવાય, માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. <0 હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય અને <0 હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. હવે આ કિંમતને આપણે મૂળ રકમમાં મૂકી દેવાની. તો g(-1) તો આ x ને બદલે -1 નો ક્યુબ -3 અને x ને બદલે પાછો -1, તો -1 નો ઘન -1, 3 × 3, 3 માંથી 1 જાય તો 2. માટે મિત્રો સ્થાનીય અહીં વાંચવાનું, સ્થાનીય મહત્તમ મૂલ્ય x બરાબર -1 આગળ 2 મળે. x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 2 મળે, એ આપણો જવાબ કહેવાય. તો દાખલા નંબર બીજામાં સમજ પડી ગઈ બરાબર. ફરી એકવાર આ g(x) આપણી રકમ હતી, આપણે એનું વિકલન કર્યું, આ દ્વિતીય વિકલન કર્યું, પછી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે પહેલું વિકલન બરાબર 0 મૂકી દીધું. એનું આપણે સાદું આપવાનું, અવયવો પાડવાના, x ની ચોક્કસ કિંમત તમને મળી જશે. અહીં આપણને બે કિંમત મળે છે, +1 અને -1. એકવાર +1 લેવાની, એકવાર -1 લેવાની. +1 લો તમે તો પહેલા તો દ્વિતીય વિકલનમાં જ મૂકવાની આપણે, એનો જવાબ ધન આવ્યો આપણી પાસે તો ન્યૂનતમ મૂલ્ય મળ્યું. પછી એ જ કિંમતને આપણી રકમમાં મૂકવાની, જે જવાબ આવ્યો એ આપણો ફાઇનલ જવાબ કહેવાય x બરાબર 1 માટેનો. પછી x બરાબર -1 લેવાના, એના પર દ્વિતીય વિકલનમાં મૂકવાના, <0 આવ્યા, ઋણ આવ્યા, મહત્તમ મૂલ્ય મળ્યું કહેવાય. અને એ જ x બરાબર -1 ને આપણે મૂળ રકમમાં મૂકવાના, જે આવ્યો એ x બરાબર 1 માટેનો ફાઇનલ જવાબ કહેવાય. ચલો બરાબર ક્લિયર. તો દાખલા નંબર ત્રીજાનો આપણે બીજો ક્લિયર કર્યો. હવે આપણે ત્રીજો લઈએ. દાખલા નંબર ત્રીજાનો ત્રીજો લઈએ આપણે. h(x) બરાબર sin x + cos x.
0 લેસ ધેન x લેસ ધેન π/2 આપણી રકમ છે, એનું આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય લાવવાનું છે. તો આપણા નિયમ પ્રમાણે આ h ઓફ x આપણી રકમ છે, એનું પહેલું વિકલન કરીએ તો h ડેશ x, સાઈન નું વિકલન cos x થાય, cos નું વિકલન માઇનસ સાઈન થાય, તો ઓલ ઓવર થશે cos x માઇનસ સાઈન x. હવે આનું આપણે દ્વિતીય વિકલન કરવાનું, તો cos નું વિકલન માઇનસ સાઈન થાય, આ માઇનસ અને સાઈન નું વિકલન cos થાય, તો આપણને દ્વિતીય વિકલન મળે છે માઇનસ સાઈન x માઇનસ cos x. ચલો બંને વિકલન પહેલા આવડી ગયા. આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0. તો આપણી પાસે f ડેશ x આ છે, અહીં આપણે f ને બદલે h શબ્દ હોય તો h લેવાનો, રકમમાં જેવો તે શબ્દ આપણે વાપરવાનો, તો h ડેશ x બરાબર 0. h ડેશ x આપણો આ છે cos x માઇનસ sin x, તો cos x માઇનસ sin x બરાબર 0. તો આ sin x પેલી બાજુ જાય, તો cos x બરાબર sin x. આ બંને મિત્રો કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ દાખલામાં sin x બરાબર cos x આવે તરત તમને ખ્યાલ આવવો જોઈએ, આપણે આને cos વડે ભાગી દેવાના બંને બાજુ. આને cos વડે ભાગીએ, આને cos વડે ભાગીએ. આને cos વડે ભાગીએ તો cos ભાગ્યા cos એટલે 1 થાય, અહીંયા sin ભાગ્યા cos એટલે tan થાય, તો tan x બરાબર 1 આવી ગયું. તો 1 ને બદલે tan π/4 કહેવાય કોષ્ટકમાં જોઈને, તો x બરાબર આપણને π/4 મળી જાય. x ની કિંમત બી તો આપણને π/4 મળી જાય. હવે તમને આવી શરત આપી હોય તો x ની જેટલી પણ કિંમતો મિત્રો એની અંદર આવતી હોય બધી લખવી પડે આપણે. તો અહીંયા 0 થી π/2 આપ્યા છે, તો 0 થી π/2, તો એમાં π/4 એક કિંમત આવે. જો 0 થી આ 2π આપ્યા હોત, અહીંયા 2π આપ્યા હોત, તો 0 થી 2π એટલે છે કે અહીંયા પાછા આવવાનું, ચારે ચાર ચરણમાં જેટલી પણ tan ની કિંમત 1 થતી હોય બધા ખૂણા લખવા પડે, એકલો π/4 નહીં ચાલે. પણ અહીંયા તમને 0 થી π/2 જ આપ્યા છે, તો 0 થી π/2 માં π/4 એક જ tan ની કિંમત 1 થાય, માટે આપણે x બરાબર π/4 આપણને મળે. બીજું આ 11 માં જો તમે યાદ કરાવું ભૂલી ગયા હોય તો, આનો ઉપયોગ આપણે આગળ આવવાનો છે. જો 0 અને π/2 ની અંદર વચ્ચે π/4 આવે તો આ ભાગમાં 0 થી π/4 ના ભાગમાં sin મોટા કે cos મોટા આપણને ખબર હોવી જોઈએ. π/4 થી π/2 ના ભાગમાં sin કે cos કોણ મોટા આપણને ખબર હોવી જોઈએ, આ ભાગમાં અને આ ભાગમાં. તો મિત્રો યાદ રાખવા માટે હું ટેકનિક આપી દઉં. આ પહેલા છે ને ઓલ, આ s t અને c કહેવાય મોટા. આ cos છે તો cos મોટા, જો 0 થી π/4 cos એ sin કરતા મોટા. આ ખાનાની બાજુમાં cos છે તો cos મોટા, અને આ ખાનાની બાજુમાં sin છે તો અહીંયા sin મોટા. તો જો π/4 થી π/2 માં sin એ cos કરતા મોટા. તો આ યાદ રાખવાની મિત્રો ટેકનિક છે. આ cos છે તો અહીંયા cos મોટા, આ sin છે તો અહીંયા sin મોટા. કોના કરતા? બાકીના વિધેય કરતા. આ cos છે તો cos મોટા કોના કરતા? તો sin કરતા. અને આ sin છે તો અહીંયા sin મોટા કોના કરતા? તો બાકી બધી cos તો cos કરતા. આ એક આપણે યાદ રાખવાનું છે. તો જુઓ, આપણે સાથે સાથે તમને સમજાવી દઉં. આપણી પાસે બે ભાગ પડી ગયા, એક 0 થી π/4, બીજો પડી ગયો π/4 થી π/2. હવે મેં તમને હમણાં કહ્યું એમ આ ભાગમાં cos મોટા છે તો cos મોટા છે sin કરતા, આ ભાગમાં cos x is greater than sin x. આને આપણે આ બાજુ લાવી દઈએ તો cos x minus sin x is greater than 0. અને આ એટલે આપણી પાસે h dash x જરાક જોઈ લો, તો h dash x is greater than 0 એવું આપણે આના માટે લખી શકીએ. એ તાની વાત કરીએ π/4 થી π/2, તો π/4 થી π/2 એટલે આપણો આ ભાગમાં sin મોટા છે cos કરતા, મતલબ cos નાના છે, તો cos નાના છે sin કરતા, કારણ કે sin મોટા છે આમાં. આને આપણે આમ લાવી દઈએ cos minus sin x is less than 0. આ આપણી પાસે h dash x છે, તો h dash x less than 0. પરીક્ષામાં કદાચ તમે આ નહીં લખ્યું હોય તો ચાલશે,
મારી તમને સમજાવવાની ફરજ છે, તમે નહીં લખો તો ચાલે. આ ટોપિક અહીંથી આ ના લખો તો ચાલે, પણ આ લખવું પડે. હવે આપણે મૂળ વાતમાં અહીં આવી જઈએ. ચલો, x ની કોઈ કિંમત મળી ગઈ આપણે, એની ઉપરનું સ્ટેપ જોઈએ. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે પહેલું વિકલન 0 લઈએ છીએ. પહેલું વિકલન આપણે આ મૂકી દીધું, x ની કિંમત આવી ગયા. x ની કિંમત આવ્યા પછી આપણે શું કરીએ છીએ, એને પહેલા દ્વિતીય વિકલનમાં મૂકીએ અને પછી મૂળ રકમમાં મૂકીએ. આપણામાં એ જ કરવાનું છે. પહેલા દ્વિતીય વિકલનમાં મૂકીએ છીએ, પછી મૂળ રકમમાં મૂકીએ છીએ. એટલે તમે કદાચ આ નહીં કર્યું હોય તો ચાલશે. આ તો મારે તમને સમજાવવાની ફરજ છે. આગળ હવે x બરાબર π/4 કિંમત આપણે જે આવી એને f ડબલ ડેશ x એટલે કે દ્વિતીય વિકલનમાં આપણે મૂકી દઈએ. આપણા દ્વિતીય વિકલન અહીંયા આપણી પાસે h શબ્દ છે તો h લખવાનું. ચલો જુઓ, તો દ્વિતીય વિકલન આપણું આ છે h ડબલ ડેશ x માઇનસ sin x માઇનસ cos x. આ દ્વિતીય વિકલન આપણે મૂકી દેવાનું. x ને બદલે π/4 મૂકી દો. x ને બદલે π/4, x ને બદલે π/4. આ બંનેમાંથી મેં માઇનસ કોમન કાઢ્યા. sin π/4 આપણે કોષ્ટકમાં જોવાનું 10મા ધોરણના. તો sin π/4 ની કિંમત 1/√2, cos π/4 પણ 1/√2. બંનેમાં √2 લસા લીધો આપણે તો 1 + 1 એટલે 2 મળી ગયો. અને 2 ભાગ્યા √2 એટલે √2 આવે. આગળ માઇનસ છે તો આ કેટલો જવાબ આવ્યો મહત્વ નથી. આ દ્વિતીય વિકલનમાં માત્ર નિશાની મહત્વની છે. તો h ડબલ ડેશમાં જવાબ માઇનસમાં આવ્યો, ઋણ આવી ગયો. માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એવું આપણે એ દ્વિતીય વિકલન પરથી નક્કી કરી શકીએ. દ્વિતીય વિકલન પરથી માત્ર આપણે મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરી શકીએ. હવે કેટલું મૂલ્ય છે એના માટે આ x બરાબર π/4 કિંમત આપણે મૂળ રકમમાં મૂકી દેવાની. તો મૂળ રકમ આપણી hx બરાબર sin x plus cos x નામની રકમ છે આપણી. એમાં x બરાબર π/4 આપણે મૂકી દઈએ. તો આ sin π/4, આ cos π/4, sin π/4 1/√2, cos π/4 પણ 1/√2. √2 આપણે લસા લઈ લઈએ તો 1 + 1 એટલે 2 થાય. 2 ભાગ્યા √2 એટલે √2 થાય. માટે આ જવાબ કહેવાય કે મૂળ રકમમાં આપણે જે કિંમત મૂકી જવાબ કહેવાય. તો x બરાબર π/4 આગળ સ્થાનીય અહીંયા વાંચીને મહત્તમ મૂલ્ય, સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 આપણને મળે. દાખલો ફરીવાર. પહેલા આપણી પાસે આ રકમ આપી છે. પહેલી વારનું આપણે એનું વિકલન કર્યું તો cos sin નું વિકલન cos x, cos નું માઈનસ sin x, તો cos માઈનસ sin મળ્યું. હવે એનું દ્વિતીય વિકલન કરવાનું તો cos નું માઈનસ sin, sin નું cos, આવું આપણને મળી ગયું. આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે h' બરાબર 0. તો આના બરાબર 0 આપણે મૂકી દઈએ. તો cos x બરાબર sin x, cos વડે આપણે ભાગી દઈએ તો tan x બરાબર 1, તો tan x બરાબર tan π/4, તો x બરાબર π/4 આપણને મળશે. આ x ની કિંમત આપણા નિયમ પ્રમાણે પહેલા દ્વિતીય વિકલનમાં મૂકો, પછી મૂળ રકમમાં મૂકો. તો x બરાબર π/4 કિંમત આપણે દ્વિતીય વિકલનમાં મૂકી દીધી. આ દ્વિતીય વિકલન છે આપણું માઈનસ sin x માઈનસ cos x. એમાં x ને બદલે આપણે π/4 મૂક્યા. આમાં બંનેમાંથી આપણે માઈનસ કોમન લીધા. sin π/4 1/√2, cos π/4 1/√2. બેમાંથી વર્ગમૂળ 2 લસા લીધા, ઉપર 1 + 1 એટલે 2 આવ્યા. 2 ને 2 વાર √2 લખાય તો એક વાર √2 ઉડી ગયા, √2 બાકી રહ્યા. આગળ માઈનસ આવ્યા માટે બતાવે છે ભાઈ મહત્તમ મૂલ્ય છે. અહીંયા ધન આવ્યો હોત તો ન્યૂનતમ મૂલ્ય આવે. હવે આપણે આ કિંમત પાછી મૂળ રકમમાં મૂકવી પડે. તો h(x) બરાબર sin x આપણી પાસે, sin x plus cos x આપણી પાસે છે. એમાં x ને બદલે π/4 મૂકી દઈએ. sin π/4 1/√2, cos π/4 1/√2. √2 આપણે લસા લઈએ, 1 + 1 2 થાય. 2 ને √2 બે વાર લખાય, એક વાર ઉડી ગયા, √2 મળી ગયા. માટે x બરાબર π/4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય √2 મળે. બોલો, દાખલા બરાબર સમજ પડી ગઈ? આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ.